મોરબીના જેતપરમાં છેલ્લા 14 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતોના આંદોલનને પગલે મોરબી જિલ્લા કલેક્ટરે મોટું નિવેદન આપ્યું છે। નજીકના ભવિષ્યમાં સરકાર પ્રોફાર્મર ડિસિઝન લેવા જઈ રહી હોવાની વાત કલેક્ટરે કરી। કંપનીઓને પણ અમે કીધું છે કે વીજપોલ નાખતા પહેલા ખેડૂતો સાથે વાત કરે। કંપનીઓ વીજપોલ નાખતા પહેલા ખેડૂતોને યોગ્ય વળતર આપે તે પ્રકારની લેખિતમાં માંગ કરવામાં આવી હોવાની વાત કલેક્ટર તરફથી કરવામાં આવી છે। મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે આપણી સાથે જોડાયા છે। સીધી એમની સાથે વાત કરશું। સર, ઘણા લાંબા દિવસથી અહીંયા વિષય ચાલી રહ્યો છે, કેવા પ્રયાસ આપના તરફથી કરવામાં આવ્યા અને સામે ખેડૂતોએ શું જવાબ આપ્યો? જે ખેડૂત મિત્રો છે જે અત્યારે જેતપરમાં છે એમના દ્વારા વિવિધ 6 માંગણીઓ કરવામાં આવી છે। જે 6 માંગણીઓ બાબતે ઘણા અલગ અલગ લેવલથી વાર્તાલાપ ખેડૂતો સાથે કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા। થોડા સમય પહેલાં મારા દ્વારા અને એસપી દ્વારા પણ ત્યાં વિઝિટ કરવામાં આવી હતી અને ખેડૂતોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે કોઈપણ પ્રશ્ન છે એનું નિકાલ વાર્તાથી જ થાય, સૂઝબૂઝથી અને ચર્ચા કરીને જ નિકાલ આવે। પરંતુ એમનો આગ્રહ એવો હતો કે અમને આ બાબતમાં સરકારશ્રી દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવે, જેના અનુસંધાને અમે સરકારશ્રીમાં જાણ કરી અને સરકારશ્રી તરફથી પણ રવિવારના દિવસે એક પત્ર આવ્યું જેમાં વિસ્તૃત જે માંગણીઓ હતી એની પણ ચર્ચા કરવામાં આવી અને છેલ્લે ખેડૂતોને આમંત્રિત કરવાનું લેખિતમાં પણ જણાવવામાં આવ્યું। એ પત્ર પણ અમે જે ખેડૂત મિત્રો છે એમને પહોંચાડ્યું અને ફરીથી એમને આગ્રહ કર્યું અને મીડિયા મારફત પણ અમે એમને કહ્યું કે આપના દ્વારા જો ટોક્સ માટે જોડાવવામાં આવે તો ખરેખર જે પ્રશ્ન છે એનો નિકાલ થઈ શકે। એ ઉપરાંત સરકારશ્રી તરફથી પણ ઘણી બધી કામગીરી કરવામાં આવી છે। જેટલું અમારા ધ્યાન ઉપર છે એટલું હું આપને કહી શકું છું કે એ બાબતે વિવિધ સ્તરે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય વિવિધ મંત્રીશ્રીઓ દ્વારા પણ અલગ અલગ બેઠક કરવામાં આવી। અમારી સાથે પણ જિલ્લાઓને જોડીને વિડીયો કોન્ફરન્સ મારફત પણ અમારા જે મંતવ્યો છે આ બાબતમાં મેળવવામાં આવ્યા છે। ખૂબ જ પોઝિટિવ આ બાબતમાં વિચારણા અત્યારે સરકારમાં ચાલી રહી છે એવું અમે સાંભળ્યું છે અને સારું એવું નિકાલ આવી શકે એવું અમને જે આના જે મૂળ જે સંદેશો જે બેસિકલી આના એ છે દેખાઈ રહ્યા છે। જો રાજ્ય સરકાર લેવલે આ નિર્ણય લેવાનો છે એવો વિષય નથી કે આપ અહીંયા આપને જે ઓથોરિટી છે એ પ્રમાણે લઈ શકો। મારે થોડું એ જાણવું છે કે સરકાર તરફથી જે સૂચના આવે છે એનું તમે પાલન કરો છો, પણ આમ તમારા તરફથી એવો કોઈ પ્રયાસ થયો આના મૂળમાં જાણવા માટેનો કે ભાઈ ખરેખર આમાં કોઈ રસ્તો નીકળે એવો છે જે તમે ખેડૂતોને પણ કહી શકો, જે તમે સરકારને પણ કહી શકો? એમાં જે વિવિધ માંગણીઓ છે એમાં વળતર બાબતે તો માંગણીઓ છે જ, એ સિવાય અમુક લોકલ લેવલના ઇશ્યુઝ પણ છે। દાખલા તરીકે જે કંપનીના લોકો છે એ લોકો દ્વારા પ્રોપર ખેડૂતો સાથે વાર્તાલાપ કરવામાં આવે, ખેડૂતોને પ્રોસેસમાં જોડવામાં આવે અને કોઈ પણ કામગીરી કરતાં પહેલાં ખેડૂતો સાથે એક વાર્તા કરવામાં આવે, એમને લગભગ કેટલું વળતર મળવાપાત્ર છે એ લેખિતમાં આપવામાં આવે, જે કાયદા પ્રમાણે 10Dની જોગવાઈ પણ છે। તો એ તમામ મુદ્દાઓ જે છે ખેડૂતો તરફથી અમને મળતા રહ્યા છે, જેના અનુસંધાને દર શુક્રવારે અમે અને એસપી અમારે દ્વારા એક બેઠક કરવામાં આવે છે જેમાં તમામ જે 6 કંપનીઓ છે જે આ જિલ્લામાં કામ કરી રહી છે એમના સાથે અમે બેઠક દર શુક્રવારે 3 વાગે યોજતા હોઈએ છીએ। એમાં તમામ મુદ્દાઓ અમે કંપનીઓ સાથે વાત કરતા હોઈએ છીએ। અમે એમને પણ સૂચના આપતા હોઈએ છીએ કે કોઈપણ જગ્યાએ જ્યારે આપણે કોઈના ખેતરમાં જઈએ તો પ્રોપર એમના સાથે વાર્તા થવી જોઈએ। ગામના શેડાઓ પર બેસીને આપણે જો ખેડૂતો સાથે વાત કરીએ તો કોઈપણ ખેડૂત સામેથી ના પાડે એવો નથી, તો પ્રોપર વાર્તા થવી જોઈએ, વળતરનું લેખિતમાં જાણ કરવી જોઈએ। સાથે સાથે કોઈપણ ગેરવર્તણૂકનો કેસ પણ અમારા ધ્યાન ઉપર આવવું ન જોઈએ કે કોઈ કેસમાં ખેડૂત સાથે સારી રીતે વાત ન કરી હોય, એમની વાત ન સાંભળી હોય। તો એવા એકાદ બે કેસીસ આવ્યા હતા જ્યાં અમે ખૂબ ગંભીરતાથી જે કંપનીના વ્યક્તિઓ છે એમને પણ કહ્યું હતું। સાથે સાથે એમના જે વ્યક્તિઓ હોય છે કંપનીના, ઘણીવાર એ લોકો ગુજરાત બહારના હોય છે જે સારી રીતે ગુજરાતી સમજી ન શકે કે ગુજરાતી સમજતા હોય તો ખેડૂતોની બોલી ન સમજી શકે, જેના કારણે પણ ઘણીવાર લોકલ ઇશ્યુઝ કમ્યુનિકેશનના કારણે બનતા હોય છે અને ઘણીવાર પછી આ લોકલ ઇશ્યુઝ થોડા એસ્કેલેટ થતા હોય તો તરત એમના દ્વારા તંત્રનું કે પોલીસનું જે સહકાર છે માંગવામાં આવતું હોય છે। તો અમે સહકાર આપવા માટે તૈયાર જ છીએ, પરંતુ જ્યાં વાર્તાથી કે વાતચીત કરીને ખેડૂતના જેન્યુઇન પ્રશ્નનું નિકાલ આવી શકતું હોય તો એ કંપનીએ પણ એટલું સહકાર આપવું જોઈએ। તો આના માટે અમે સતત એમને માર્ગદર્શન પણ કરીએ છીએ અને ટકોર પણ કરીએ છીએ અને લોકો અમને સહકાર આપતા પણ હોય છે અને ઘણા એવા લોકલ ઇશ્યુઝ સોલ્વ થયા છે।
સર એવું ધ્યાનમાં આવ્યું તમારે ક્યાંય કે કંપની છે એને એક સમય મર્યાદા હોય છે એનું કામ પૂર્ણ કરવાનું, એમાં ક્યાંક ઉતાવળ થઈ જતી હોય, ખેડૂત સાથે પહેલાં ડાયલોગ ના થયો હોય અથવા તો આપે કીધું કે લેખિતમાં એને આપવું જોઈએ, એવું ન અપાયું હોય ને એના કારણે આ ઇસ્યુ ઊભો થતો હોય એવું ધ્યાનમાં આવ્યું? જેટલા પણ પ્રોજેક્ટ છે બધા સમય મર્યાદાથી બંધાયેલા હોય છે, એ આપની વાત સાચી છે. અને ઘણા એવા જે લાઇન્સના પ્રોજેક્ટ છે એ નેશનલ ડેવલપમેન્ટ કે સ્ટેટના ડેવલપમેન્ટ સાથે જોડાયેલા છે. આ પૈકી અમુક લાઇન્સ જે છે એ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સને પણ વીજળી પહોંચાડવાની છે. ધોલેરામાં પણ અહીંયાથી જે કચ્છમાં ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિસિટી છે ત્યાં પહોંચવાની છે. તો અલ્ટિમેટલી આ તમામ કામો જે છે એ વિકાસ માટે ખૂબ જ અગત્યના કામ છે અને આ કામ વહેલી તકે પૂરા થાય એ આપણા રાજ્યના વિકાસ માટે પણ એટલું જ અગત્યનું છે. તો ઘણીવાર એમાં કંપનીઓ દ્વારા ઝડપ રાખવામાં આવતી હોય છે, જે આપણા જે ટાઈમલાઇન્સ છે, પ્રોજેક્ટની ડેડલાઇન્સ છે એના માટે ઇમ્પોર્ટન્ટ પણ હોય છે. પરંતુ જેમ મેં આપને કહ્યું કે જેટલી પણ જેન્યુઇન માંગણીઓ છે ખેડૂતોની, એ બધી માંગણીઓ એમને ધ્યાને રાખવી જોઈએ અને પ્રોજેક્ટ સમયસર પૂરું થાય, પ્રોજેક્ટનું પ્રોપર પેમેન્ટ ખેડૂતોને સમયસર થાય, એ અતિ અગત્યનું છે. સર છેલ્લો સવાલ, શું એવું લાગે છે, આપે કીધું કે બેઠકો થઈ રહી છે, ચર્ચાઓ થઈ રહી છે, નજીકના ભવિષ્યમાં ઉકેલ આવે એવું લાગે છે? ચોક્કસથી અમને લાગે છે અને ઘણા ખરા પ્રયત્નો જે ખેડૂતો છે એમને જોડવા માટે અમે કરેલા છે કે એ પ્રોસેસમાં એ લોકો પણ જોડાય, પરંતુ એ છતાં તે છતાં સરકારશ્રી દ્વારા ઘણી બધી ચર્ચાઓ બાબતમાં ચાલી રહી છે. જે અમને જે જિલ્લાઓને જોડવામાં આવ્યા હતા અને જે વાતો અમે સાંભળેલી છે એ પ્રમાણે અમને લાગે છે કે ખૂબ જ સારું અને પ્રો ફાર્મર ખેડૂતોના ફેવરમાં અને એવું ડિસિઝન આવશે જેનાથી ખેડૂતો પોતે રાજી થશે એવું અમને લાગી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર સર વાત કરવા માટે. તો મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેનું કહેવું છે કે ઘણી જ ચર્ચાઓ કરવામાં આવી રહી છે, કંપનીઓના જે કર્મચારીઓ હોય છે એને પણ માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે, ટકોર પણ કરવામાં આવી છે કે જ્યારે કામગીરી ચાલે ત્યારે કોઈ ઇસ્યુ ઊભો ન થાય અને ઇસ્યુ ઊભો થાય તો એ ત્યાં શોર્ટ આઉટ થઈ જાય. નજીકના ભવિષ્યમાં ખૂબ સારો નિર્ણય આવશે તેવી પણ વાત તેમણે કરી. કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, મોરબી.